મહેસાણામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું સમાપન થયું। 4 ઝોનમાં આયોજિત વાઇબ્રન્ટ કોન્ફરન્સનો આરંભ ઉત્તર ગુજરાતથી થયો હતો, જેમાં 30,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો। સમાપન પ્રસંગે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આ કાર્યક્રમમાં 62થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 3,24,000 કરોડ રૂપિયાના 1,212 MOU થયા। વિદેશી પ્રતિનિધિઓ સાથેની બેઠકોમાં આશરે 500 કરોડ રૂપિયાનો વેપાર થયો અને 50થી વધુ સેમિનાર યોજાયા હતા, જેમાં વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો તેમજ ખેડૂતો સહિત વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો। આ કાર્યક્રમથી ઉત્તર ગુજરાતમાં મોટા પાયે ઔદ્યોગિક ફેરફારો થશે। આજે મને કહેતા એક વાતનો આનંદ છે કે 30,000થી વધારે લોકોએ આમાં ભાગ લીધો। 62 કન્ટ્રીથી વધારે લોકો અહીંયા આગળ આવ્યા અને 1212 MOU થયા, જેનો ફિગર 3,24,000 કરોડ રૂપિયા થયો અને આવનાર સમયની અંદર ઉત્તર ગુજરાતમાં જે પ્રકારની આજે વ્યવસ્થા થઈ છે એના કારણે મને ચોક્કસ ખાતરી છે કે ઉત્તર ગુજરાતમાં બહુ મોટા પાયે ઔદ્યોગિક રીતે અને બીજા બધા રીતે મોટા ફેરફાર થવાનો છે।